ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડું ત્યાં રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું? હજી નથી, આ 5-4 યુગ ગયા ભેગી ને ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી. ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે. રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય. એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળી. એ કે ભાઈ જય માતાજી. એટલે રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી. ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના ના એવું નથી કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? એટલે એ કે રાવત રણસિંહને ઢેલડી નગર પરમોદવાનો છે. અહીંયા જતી સતીને જો વાત ઉપર ધ્યાન આપજો. જતી સતીને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું. જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય. જો આ શબ્દની મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ પકડાઈ જવો જોઈએ. ઈ કે એમાં જતીને સતીને સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી શું થશે? અને તેથી ડાલીબાઈ એમ કહે છે કે સ્ત્રીને પુરુષને બેને જવાનું હોય તો કે હા. તો કે તમે પુરુષ છો ને મારી બા ન આવે તો હું સ્ત્રી છું, નો આવું નો હાલું? બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે? તેથી આ ભારતની આર્ય નારી તેથી જગતની જોગમાયા એમ કહેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ, તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. બાપુ આ કઈક કરી શકે. અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા, નેતલ દે રહી ગયા. રામાબેનના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે. ડાલીબાઈ આવે 4 માફ કરજો, નેતલ દે આવે ખાલી 4 ફેરા ફરવા, પછી કાંઈ કોઈ ઇતિહાસ માલપા દેખાતો આપણને નથી દેખાતો. રામદેવજીએ કીધું ઈ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી, મહામંત્ર ન દેવાય. મને એમ થાય કે આ એમના બૈરાન નથી દીધો ને અત્યારે બધી હાલીને તુલી કે છે એમને કોઈને આપ્યો હોય છે. હા અટપટું છે રામ, એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી, અટપટી વાત છે. તમે જો જેસલ ને તોરલ બે જેથી વાયકે ગયા ને તેથી સતી તોરલ બાપુ મૂર્છિત થઈ ગયા રસ્તામાં. જાણીતો ઇતિહાસ છે. અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે.